નમસ્તે બાળ મિત્રો, જુઓ આપણે કયા પાઠમાં વાંચન કર્યું હતું. હવે આ વખતે આ દ્વિદલ પાઠને આપણે સમજૂતી મેળવીશું. દ્વિદલ એટલે બે ભાગ. અહીંયા પહેલો ભાગ આપેલો છે મૂર્તિ. અહીંયા મૂર્તિમાં મૂર્તિ કોણ બનાવે? શિલ્પી. જે મૂર્તિ બનાવે એને શિલ્પી કહેવામાં આવે છે. અહીંયા પાઠ આપેલો છે જે શિલ્પી એ એક ગામમાં મંદિર બનાવવાનું હોય છે. આ મંદિરમાં એ મૂર્તિની સ્થાપના કરવાની હોય છે. તો આ મૂર્તિની સ્થાપના કરવા માટે એ શિલ્પી મૂર્તિ બનાવી રહ્યો છે આરસપાના પથ્થરમાંથી. આ શિલ્પી જ્યારે મૂર્તિ બનાવે છે ત્યારે ગામમાંથી એક માણસ જોવા માટે આવે છે. એ માણસ કઈ મૂર્તિનો જાણકાર હોતો નથી. તે આવી અને શિલ્પીની બાજુમાં બેસી જાય છે. શિલ્પી એક ધ્યાનથી મૂર્તિ જુએ છે, બનાવે છે. તે આ માણસ જુએ છે. પેલો માણસ જુએ છે કે આ શિલ્પી જેવી મૂર્તિ બનાવી રહ્યો છે એવી જ મૂર્તિ આ શિલ્પીની બાજુમાં પડી છે. તો શા માટે આવી બીજી મૂર્તિ બનાવતો હશે? એને નવાઈ લાગી. એટલે એને શિલ્પીને પૂછ્યું, આ મંદિરમાં કેટલી મૂર્તિ પધરાવવાની છે, સ્થાપના કરવાની છે? એટલે પેલા શિલ્પીએ જવાબ આપ્યો, કહ્યું કે એક જ મૂર્તિની સ્થાપના કરવાની છે. તો પેલા માણસે પૂછ્યું, ગામમાંથી આવેલા શિલ્પીને પૂછ્યું, તો તમે આ બીજી મૂર્તિ શા માટે બનાવી રહ્યા છો? આ પહેલી મૂર્તિ એના જેવી જ છે. એટલે પેલા શિલ્પીએ શાંતિથી જવાબ આપ્યો કે એ મૂર્તિને થોડું નુકસાન થયું છે. મૂર્તિને બહારથી જોતા તો કઈ નુકસાન દેખાતું હતું નહીં. એટલે પેલો માણસ હતો એ ઊભો થઈ અને જોવા ગયો. મૂર્તિનું ચારે બાજુથી એક ધ્યાનથી નિરીક્ષણ કર્યું તો એને નાક આગળ ઘસરકો દેખાયો. એટલે પેલા માણસે પેલા શિલ્પીને પૂછ્યું કે તું આ મૂર્તિ કઈ જગ્યાએ સ્થાપના કરવાની છે? એટલે શિલ્પીએ જવાબ આપ્યો કે પેલા ઊંચા સ્તંભ ઉપર, સ્તંભ એટલે થાંભલા ઉપર આ મૂર્તિની સ્થાપના કરવાની છે. તો પેલો માણસ શિલ્પીને કહે છે કે એટલા ઊંચે સ્થાપના કરવાની છે તો કોને ખબર પડશે કે આ મૂર્તિના નાક આગળ ઘસરકો થયો છે, મૂર્તિને નુકસાન થયેલું છે? એટલે પેલા શાંતિથી શિલ્પીએ જવાબ આપ્યો. તો જવાબ આપ્યો, ભલે કોઈને ખબર પડે કે ના પડે, હું અને મારો ભગવાન તો જાણીએ છીએ કે આ મૂર્તિને આ નાક આગળ ઘસરકો પડ્યો છે. આમ કહી અને એને પોતાનું કામ એક ધ્યાનથી શરૂ કર્યું, એકાગ્રતાથી ચાલુ કર્યું. અને પેલો માણસ એને કામ કરવા માટે કામ કરતો એને જોઈ રહ્યો. અહીંયા એ શિલ્પી એ ભગવાનને થી કેટલું ડરે છે. ભલે બીજું કોઈ કે ના કે, પણ પોતાના કામમાં જે ભૂલ થઈ છે એ ભૂલ સુધારવા માટે તે ફરીથી બીજી મૂર્તિ બનાવે છે. અહીં મૂર્તિ બનાવવા માટે એની એકાગ્રતા કેવી છે એ પણ અહીં આપેલું છે. આ દ્વિદલ પાઠનો આ પહેલો ભાગ છે. હવે બીજો ભાગ આવે છે સ્વમૂલ્યાંકન. સ્વમૂલ્યાંકન, સ્વ એટલે પોતાનું મૂલ્યાંકન. આપણે પોતે એ કેવું કામ કરીએ છીએ એની પોતાની જાતે આપણે પરીક્ષા કરવી, મૂલ્યાંકન કરવું એ અહીં આપેલું છે. બીજાને પૂછીને મૂલ્યાંકન કરવાનું છે.
બીજા લોકોને આપણા કામથી સંતોષ થાય છે કે નથી થતો એ મૂલ્યાંકન કરવાનું છે. તો અહીં આ જે આ પાઠમાં જે બીજો ભાગ છે સ્વમૂલ્યાંકન, એ બીજા દેશની વાત આપેલી છે, પરદેશની. કેની વાત આપેલી છે? પરદેશની વાત આપેલી છે. તો આ પરદેશની એક વાત છે. એક દિવસે એક યુવક એક સ્ટોરમાં દાખલ થાય છે. સ્ટોર એટલે દુકાન. દુકાનમાં તે પ્રવેશ કરે છે અને દુકાનદાર સાથે નમ્રતાથી, વિવેકથી તે શું કરે છે? વાત કરે છે. તે પબ્લિક ફોન, જે લોકો માટે, જે લોકોને કરવા માટેનો જે ફોન એ ટેબલ ઉપર મૂક્યો છે, એ ફોન વાપરવાની દુકાનદાર પાસે પરવાનગી માગે છે, મંજૂરી માગે છે કે હું આ ફોનનો ઉપયોગ કરી શકું. તો દુકાનદાર એને ફોનનો ઉપયોગ કરવાની હા પાડે છે. યુવકના હાથ મેલા હતા એટલે એને સીધું શું કર્યું? સ્પીકર ચાલુ કર્યું અને સામે વાત કરવા લાગ્યો. દુકાનમાં એ સમયે બીજો કોઈ ગ્રાહક હતો નહીં. એકલો ત્યાં દુકાનદાર અને આ યુવક હતો. તો એ સમયે આ દુકાનદાર એ યુવક જે ફોન ઉપર વાત કરતો હતો એ યુવકની વાતો એ ધ્યાનથી સાંભળતો હતો અને સામે છેડે એક સ્ત્રીનો અવાજ હતો. તો ફોન લગાવે છે તો ફોન પર યુવક શું કહે છે? સામે છેડે સ્ત્રી બોલી રહી છે, કે છે કે મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપશો? લોન એટલે જે ઘર આગળ બગીચામાં જે લીલું ઘાસ, હરિયાળી ઉગી હોય ધરો જેવું, એને આપણે શું કહીએ છીએ? લોન કહીએ છીએ. તો સામે છેડેથી એ સ્ત્રી શું કહે છે? ના ભાઈ, મેં આ લોન કાપવા માટે માણસ રાખી દીધેલ છે, એટલે હવે મારે બીજા માણસની જરૂર નથી. યુવક બોલ્યો, મેડમ, અત્યારે તમે તમારી ત્યાં જે માણસ રાખેલો છે એના કરતા મને ઓછો પગાર આપજો. તમે એને જે પગાર આપો છો એના કરતા મને ઓછો પગાર આપજો, તો હું તમારે ત્યાં સરસ લોન કાપી દઈશ, મારે પૂરા પૈસા જોઈતા નથી. તો મેડમ, તો સામેથી સ્ત્રીનો જવાબ આવે છે. શું કહે છે? કે ના ભાઈ, લોન કાપવાનું જે માણસ કામ કરે છે તેનાથી મને શું છે? સંતોષ છે. મારે બીજાને કામ આપવું નથી. યુવકે કહ્યું, મેડમ, તમારા ઘરની હું લોન કાપીશ અને સાથે સાથે આજુબાજુનો રસ્તો પણ સાફ કરીશ. મારે એના પૈસા લેવા નથી. તો પણ સામે છેડેથી એ સ્ત્રી જવાબ આપે છે, ના ભાઈ, તમારો આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી. મારે ત્યાં જે માણસ કામ કરે છે એનાથી મને પૂરેપૂરો સંતોષ છે. આટલી વાતચીત સાંભળી એટલે પેલો યુવક એકદમ ખુશખુશાલ એટલે એકદમ રાજીના રેડ થઈ ગયો. એને ફોન બંધ કર્યો. દુકાનદાર ફરી એકવાર એને આભાર માની અને જવાની તૈયારી કરતો હતો. એ જ વખતે દુકાનદારે એ યુવકને એની પાસે બોલાવ્યો અને કહ્યું કે હું તને મારી દુકાનમાં નોકરી કરવા માટે રાખું છું. એમ કહેતું કે મારા રાજી દેખાય છે, આટલો બધો પેલી સ્ત્રીએ તને કામ આપવાની ના પાડી, છતાં તારા ચહેરા પર આટલું હાસ્ય દેખાય છે. તો પેલા યુવકે જવાબ આપ્યો, એમ કે કોઈ કામ કરવાની ના પાડે, નોકરી આપવાની ના પાડે તો આપણા ચહેરા પર ઉદાસી છવાઈ જાય. તો એની જગ્યાએ
તારા ચહેરા પર શું છે? હાસ્ય છવાયેલું છે. એટલે તારી આ હિંમત એ મને સ્પર્શી ગઈ, કે મને ગમી ગઈ. યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, યુવક, પેલી સ્ત્રી કામ આપવાને ના પાડી તો તું ખુશ રહી શક્યો એ મને ખૂબ ગમ્યું. એને ભલે ના પાડી પણ હું તને કામ આપું, તું મારી દુકાનમાં નોકરી કરવા માટે આવી જા. તો પેલો યુવક એ જવાબ આપે છે કે ના, મારે તમારે ત્યાં નોકરી કરવી નથી. હું એ મેડમના ત્યાં જ શું કરું છું? નોકરી કરું છું. એટલે પેલો દુકાનદાર કહે છે કે હમણાં તો તું પેલી સ્ત્રી જોડે એમ કહા આજીજી કરી રહ્યો હતો, વિનંતી કરી રહ્યો હતો નોકરી કરવા માટે, ઓછા પગારમાં નોકરી કરવા માટે, રસ્તો સાફ કરવાનું કહેતો હતો, છતાં તને એ સ્ત્રીએ ના પાડી તો હું તને એમ કે નોકરી રાખું. તો પેલો યુવક ના પાડી દીધી કે મારે તમારે ત્યાં નોકરી કરવી નથી. તો કે તું એવું શા માટે કહેતો હતો? એ સ્ત્રીને તું શા માટે કરગરતો હતો, વિનંતી કરતો હતો, આજીજી કરતો હતો નોકરી કરવા માટે? તો યુવકે સરસ જવાબ આપ્યો. શું કે છે? નહીં સાહેબ, હું એ મેડમના ત્યાં જ નોકરી કરું છું. હું એ મેડમના મેં જેના ફોન ઉપર જેની સાથે વાત કરી એમના ત્યાં જ હું નોકરી કરું છું. પણ મારું કામ એ મેડમને ગમે છે કે નથી ગમતું, હું કેવું કામ કરી રહ્યો છું એની હું મારી જાતે પરીક્ષા મૂલ્યાંકન કરતો હતો, સ્વમૂલ્યાંકન. એટલે મેં ફોન કરી અને એ મેડમ સાથે આ વાતો કરી છે. અને આટલું કહી અને એ યુવક એ દુકાનમાંથી બહાર નીકળી ગયો. દુકાનદારે પણ એને એક નિર્દોષ, દોષ વગરનું સ્મિત આપી અને એને શું કર્યું? વિદાય કર્યો. દુકાનદાર એને જોતો રહ્યો અને એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો. આ પાઠ એ બંને વાર્તાઓ, બોધકથાઓ એ પ્રેમનો પગરવમાંથી લેવામાં આવી છે. અહીં આ બંને એ બોધકથાઓ છે, આપણને બોધ આપી જાય છે. એકાગ્રતાથી કામ કરવું, પોતાના કામનું સ્વમૂલ્યાંકન કરવું એ આ પાઠ દ્વારા એ આપણને જાણવા મળે છે. આપણે કંઈ કામ કરીએ, ભલે આપણને બીજા કોઈ જોતા ના હોય પણ આપણને ભગવાન તો જોઈ રહ્યો છે. દરેકને પોતાના કામથી આપણને આત્મસંતોષ થાય એવું કામ આપણે કરવું જોઈએ. અહીંયા આ બીજો પાઠ છે, એમાં ઘણા બધા અંગ્રેજી શબ્દો આપેલા છે. કયા કયા અંગ્રેજી શબ્દો આપેલા છે? એ શબ્દો એના નીચે પેન્સિલથી તમારે લાઈન કરવાની છે, લીટી દોરવાની છે. બીજા દેશમાં અંગ્રેજી ભાષાનો શબ્દ ઉપયોગ વધારે થાય છે, એટલે અહીં આ પાઠ એ પરદેશનો, બીજા દેશનો છે, એટલે એમાં અંગ્રેજી શબ્દો વધારે આપેલા છે. તો હું જે શબ્દો બોલું, જે શબ્દો આવે એ શબ્દો નીચે તમે લીટી કરી દો. પહેલો શબ્દ છે સ્ટોર, બીજી લીટીમાં બીજો શબ્દ છે પબ્લિક, પછી આવે છે મેડમ, લોન, પછી આવે છે સર,
ओके, हवे आपणे आ पाठमां आवता ए अघरा शब्दोना अर्थ ए लखी दईशुं। हूँ जे पाठ्य बोर्डमां लखुं ए प्रमाणे तमारे शब्दो लखवाना छे। एकाग्रता एक ध्यान थी। घसर को लिसोटो, अचानक एका एक, आश्चर्य तो नवाई, तम थांभलो, निशब्द शांत, अवाज वगरनु, शब्द विनानु, हवे बीजा पाठना शब्दों छे स्वमूल्यांकनना। तो दुकान, नम्रता, नम्रता थी एटले विवेक थी, मंजूरी मांगी, रजा मांगी, परवानगी लेवी,
લો લીલું ઘાસ, બગીચામાં ઉગાડવામાં આવતી હરિયાળી. ખુશખુશાલ રાજીના રેડ, ખુમારી એટલે હિંમત, પરસી ગઈ એટલે ગમી ગઈ. એ આપણે રૂઢિપ્રયોગના અર્થમાં લખીશું. રેખા એટલે અહીં ભાગ, ચહેરા પરનો ભાગ, આજીજી એટલે વિનંતી, નિર્દોષ એટલે દોષ વગરનું, સ્મિત એટલે હાસ્ય, સ્વમૂલ્યાંકન, એટલે પોતાના જાતની પરીક્ષા, બિરદાવવું, ગુણ કદર કરવી, ગુણને વખાણવા કે કદર કરવી, હવે આપણે રૂઢિપ્રયોગોના અર્થ લખીશું. પડતું મૂકવું,
એ છોડી દેવું, નિશબ્દ બની જવું, શાંત થઈ જવું. નિશબ્દ બની જવું તો શાંત થઈ જવું. સ્પર્શી જવું, ગમી જવું. ગમી જવું. આજીજી કરવી, વિનંતી કરવી. વિદાય લેવી, જવા માટે છૂટા પડવું. જવા માટે છૂટા પડવું. ચલો હવે આપણે આ રૂઢિપ્રયોગોના અર્થનો આપણે વાક્ય પ્રયોગ કરીશું. પહેલો છે પડતું મૂકવું, તો એનો અર્થ થાય છોડી દેવું. રમેશે એને દાખલો ના આવડતા એને પડતો મૂક્યો નહીં. નિશબ્દ બની જવું તો શાંત થઈ જવું. મોટા અધિકારી વર્ગમાં આવતા જ આખો વર્ગ એ નિશબ્દ બની ગયો. ત્રીજો છે સ્પર્શી જવું. સ્પર્શી જવું એટલે ગમી જવું. ગરીબ બાળકોને ભણાવતા એ માણસની રીત એ સૌને સ્પર્શી ગઈ. આજીજી કરવી, વિનંતી કરવી. એક ગરીબ માણસ એ ખાવા માટે આજીજી કરી રહ્યો હતો. વિદાય લેવી એટલે જવા માટે છૂટા પડવું. મહેમાનો વિદાય લેતી વખતે સાહેબનો આભાર માન્યો. ઓકે, હવે આપણે અહીં અભ્યાસના પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો આપણે જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. અહીં પહેલો પ્રશ્ન આપેલો છે, 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર
શાની સ્થાપના કરવાની હતી? પરમેશ્વરની, મૂર્તિની, ચિત્રની કે ગણપતિની? તો પહેલાના જવાબમાં આવશે મૂર્તિની. તો તમે ખાનામાં ખ લખવાનું છે. ખાનામાં શું લખવાનું છે? ખ લખવાનું છે. એક નંબરમાં લખશો ખ. બીજો છે દુકાનદાર પાસે યુવકે કયા ફોન માટે મંજૂરી માગી? નીચે વિકલ્પો આપેલા છે કે પબ્લિક ફોન, બીજો છે મોબાઈલ ફોન, સેલ્યુલર ફોન અને છેલ્લું છે ગ્રામોફોન. તો આમાં જવાબ આવશે પબ્લિક ફોન. તો બીજા નંબરમાં આવશે ક. ત્રીજો છે દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો? પહેલો છે સ્વચ્છતાનો, બીજો છે નમ્રતાનો, ત્રીજો ખુમારીનો અને ચોથો છે વફાદારીનો. તો કયો ગુણ આવશે? ખુમારીનો. તો ત્રીજામાં આવશે ઘ. ત્રીજામાં ઘ. હવે જુઓ, અભ્યાસમાં આપણે પહેલો પ્રશ્ન જોયો. બીજો પ્રશ્ન હવે આપણે આવતા પાઠમાં શીખીશું. ત્યાં સુધી આવજો.